હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 13 બરાબર, એટલે કે જે ન્યુક્લિયસ છે એની અંદર આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે એ જોયું કે જે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે ઓકે, એટલે કે ડેલ્ટા EBN બરાબર, જેનું ઇક્વેશન ડેલ્ટા EB અપોન A થશે. તો આ જે બંધન ઉર્જા છે એના આધારે આપણે પરમાણુ જે ભાર છે એના વર્સિસ જે આલેખ હતો એનો આપણે અભ્યાસ કર્યો, અને સાથે સાથે એ જોયું કે જે ન્યુક્લિયર વિખંડન છે બરાબર અને ન્યુક્લિયર સંલયન છે, તો આ જે બંને પ્રોસેસ છે એ કઈ રીતે થાય બરાબર. એટલે કે એક ભારે ન્યુક્લિયસમાંથી બે હલકા ન્યુક્લિયસ અને બે હલકા ન્યુક્લિયસને ભેગા થઈને એક ભારે ન્યુક્લિયસની રચના કઈ રીતે થાય. ઓકે, આજનો જે ટોપિક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે આજનો ટોપિક જે છે એ JEE અને નીટના રિલેટેડ પણ છે. એટલા માટે આપણે જે અભ્યાસ કરશું એ નીટ અને JEE ને ધ્યાનમાં રાખીને આપણે અભ્યાસ કરશું બરાબર. તો આપણે એ જોયું કે જે ન્યુક્લિયસ છે બરાબર, તો ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન અને જે ન્યુટ્રોન રહેલા છે બરાબર, તો એની જે સંખ્યાઓ છે એના આધારે આપણે તત્વો જે છે એને હલકા અને ભારે તત્વોની અંદર જે છે એ વિભાજિત કરી શકીએ. હવે બેઝિકલી આપણે જોયેલું છે કે જે હલકા તત્વો છે બરાબર, એ બેઝિકલી શું હોય તો કે ભાઈ સ્થાયી હોય બરાબર, એટલે કે સ્ટેબલ સ્ટેટમાં હોય બરાબર. જ્યારે તમે જેમ જેમ આવર્ત કોષ્ટકમાં આગળ ને આગળ વધતા જાઓ એટલે શું થાય કે ઝેડના કમ્પેરેટિવમાં એનું જે મૂલ્ય છે બરાબર છે એ શું થશે, વધતું જશે. અગર તમે એના બેઝ ઉપરથી અગર ન્યુટ્રોનની સંખ્યા શોધશો એટલે A/Z, તો જે એનની સંખ્યા છે એ એના કમ્પેરેટિવમાં કેવી થતી જશે, મોટી થતી જશે. એટલે કે જે ન્યુટ્રોનની સંખ્યા છે એ ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતાં કેવું થતું જશે, વધતું જશે બરાબર. એટલે હવે આપણને બેઝિકલી આઈડિયા આવી જાય કે જે સ્થાયી તત્વ હશે, જેમ જેમ આપણે ભારે તત્વ તરફ જઈએ એમ જે સ્થાયીપણાનો જે ગુણધર્મ છે એ કેવો થાય તો કે છૂટતો જાય. એટલે કે જે ભારે તત્વ હશે એ ઓલમોસ્ટ કેવા હશે, અસ્થાયી બરાબર છે, એટલે કે અનસ્ટેબલ હશે. ઓકે, એટલે હવે કુદરતમાં આ પ્રક્રિયા છે એ નેચરલી પણ પોસિબલ થાય, મતલબ કે કુદરતી રીતે બી અમુક તત્વો જે છે એ તમે અગર આવર્ત કોષ્ટકમાં જોશો તો એ અસ્થાયી જે છે એ હોય જ છે, ભારે તત્વો જે છે એ હોય છે. અમુક તત્વોને આપણે કૃત્રિમ રીતે એટલે કે માનવ સર્જિત રીતે પણ શું કરી શકીએ, અસ્થાયી કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે શું કરીએ કે કોઈ બી તત્વ હોય બરાબર છે, તો એ તત્વના ન્યુક્લિયસ ઉપર કોઈ ઇલેક્ટ્રોનનો મારો ચલાવીએ અથવા તો પ્રોટોનનો મારો ચલાવીએ બરાબર, તો એના અનુસંધાનમાં એના જે ન્યુક્લિયસ છે એને અંતર્ગત જે છે એ શું થાય તો કે ભાઈ ઇટ્સ અ વન ટાઈપ, આ જે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન છે એ એક પ્રકારની ઉર્જા થશે, અને આ ઉર્જા મેળવીને જે છે એની અંદર શું થશે તો કે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય, સંક્રાંતિ કરે બરાબર. તો આ બધા જે ફિનોમિનન છે કે જે તમને અસ્થાયી અને સ્થાયી જે ન્યુક્લિયસ છે એના અકોર્ડિંગ શું આપે છે તો કે ભાઈ એનો જે નોલેજ છે બરાબર, એના વિશેની માહિતી જે છે એ આપણને પૂરી પાડે છે. બેઝિક અગર વાત કરીએ તો આપણને આ વસ્તુ તો ખ્યાલ છે જ કે ભાઈ આવર્ત કોષ્ટકમાં જેમ જેમ આપણે હલકા તત્વથી ભારે તત્વ તરફ જઈએ એમ જે સ્થાયીપણું છે ન્યુક્લિયસનું એ કેવું થતું જશે તો કે ઘટતું જશે. મતલબ કે જે ભારે તત્વ છે એ વધારે અસ્થાયી થતું જશે અને જે હલકા તત્વ છે એ તો સ્થાયી છે જ બરાબર. તો કુદરતમાં હંમેશા કોઈ પણ વસ્તુ જે હશે એ કેવી કન્ડિશનમાં હોય, સ્ટેબલ કન્ડિશનમાં હોય, જ્યાં સુધી આપણે એને હળીફિકેશન ના કરીએ ત્યાં સુધી બરાબર. તો માની લ્યો કે કોઈ વસ્તુ અનસ્ટેબલ છે, મતલબ કે કોઈ ન્યુક્લિયસ છે એ અનસ્ટેબલ છે એટલે કે અસ્થાયી છે
બરાબર, અને આ અસ્થાયી શું કામ છે? કારણ કે એની પાસે એનર્જી કેવી હશે? ઓલરેડી વધારે હશે, તો જ આ વસ્તુ પોસિબલ થાય. તો કે એનર્જી વધારે કઈ રીતે હોઈ શકે? તો કે ભાઈ નેચરલી શું થાય કે જે ન્યુટ્રોનની સંખ્યા છે એ વધુ થઈ જાય કોના કરતાં? પ્રોટોનની સંખ્યા કરતાં. બરાબર છે. અથવા તો બાહ્ય એનર્જી આપણે એને પ્રોવાઈડ કરીએ, બરાબર, બાહ્ય ઉર્જા આપણે એને દઈએ તો એ શું થઈ જશે? અનસ્ટેબલ થઈ જાય. તો જ્યારે કોઈ ન્યુક્લિયસ અસ્થાયી અવસ્થામાંથી સ્થાયી એટલે કે સ્ટેબલ, બરાબર છે, સ્થાયી અવસ્થા જે છે એ પ્રાપ્ત કરવા માટે એ શું કરશે? તો એ શું કરશે? તો કે ભાઈ ઉર્જાનું ઉત્સર્જન કરશે. એટલે કે ઉર્જા શું કરશે? સિસ્ટમમાં મુક્ત કરશે. અને આ ઉર્જા જે મુક્ત કરે એ કયા ફોર્મમાં હોય? તો કે ભાઈ વિકિરણ સ્વરૂપે હશે. બરાબર. તો જ્યારે કોઈ અસ્થાયી ન્યુક્લિયસ સ્થાયી બનવાનો પ્રયત્ન કરે ત્યારે એ શું કરશે? તો કે ઉર્જાનું ઉત્સર્જન કરે. અને આ ઉર્જાનું જે ઉત્સર્જન હશે એ જે છે એ શું કહેવાશે આપણા માટે? તો કે જે વિકિરણ મારફતે જે છે એ શું કરશે? ઉર્જા જે છે એનું ઉત્સર્જન કરશે. અને આ જે ફિનોમિનન છે એ ફિનોમિનનને શું કહેવાય? રેડિયો એક્ટિવિટી. બરાબર. અને આપણને ખબર છે કે જે પદાર્થ રેડિયો અથવા તો જે તત્વ અથવા તો જે ન્યુક્લિયસ રેડિયો એક્ટિવિટી દર્શાવે એ ન્યુક્લિયસને અથવા તો એ જે તત્વ છે એ તત્વને આપણે શું કહેશું? તો કે ભાઈ રેડિયો એક્ટિવ તત્વ. ક્લિયર? તો આપણને ખબર જ છે રેડિયો એક્ટિવ તત્વ જે છે, અગર તમે જુઓ તો કે ભાઈ યુરેનિયમ છે, બરાબર, થોરિયમ છે, તો આ બધા એવા જે તત્વો છે કે જે પોતે શું કરશે? અગર તમે યુરેનિયમ જોશો તો એ પણ ભારે તત્વમાં આવે, થોરિયમ જોશો તો એ પણ ભારે તત્વમાં આવે. તો અહીંયા શું થશે? તો કે અહીંયા તમે જોઈ શકો કે જે ન્યુટ્રોનની સંખ્યા છે તો ન્યુટ્રોનની સંખ્યાની સરખામણીમાં જે પ્રોટોનની સંખ્યા છે એ કેવી છે? ઓછી. અને એટલા માટે એ કેવા હશે? તો કે ભાઈ અસ્થાયી. અને આ અસ્થાયીમાંથી જ્યારે એ સ્થાયી થવાનો પ્રયત્ન કરશે ત્યારે શું કરશે? એ વિકિરણનું ઉત્સર્જન કરે. એટલે કે એવા પદાર્થો જે શું કરે? આપમેળે અથવા તો કૃત્રિમ રીતે, બરાબર, બંને રીતે અહીંયા પોસિબલ છે એ થઈ શકે છે, બરાબર, અથવા તો આપમેળે અથવા તો શું? કૃત્રિમ રીતે. તો એ બંને દરમિયાન જે પદાર્થો અથવા તો જે તત્વ જે ન્યુક્લિયસ જે છે એ વિકિરણ ઉત્સર્જન કરતો હોય ત્યારે એ પદાર્થ અથવા એ તત્વ અથવા તો એ ન્યુક્લિયસને આપણે શું કહીએ? રેડિયો એક્ટિવ તત્વ કહીએ. ઓકે. અને આના સંદર્ભમાં અગર વાત કરીએ તો આપણને ખબર જ છે કે જે રેડિયો એક્ટિવ તત્વ છે એ સૌથી પહેલાં જે છે, બરાબર છે, તો જેના માટે રેડિયો એક્ટિવ તત્વથી આપણે જાણકાર થયા, બરાબર છે, તો એવા જે છે એ છે મેડમ ક્યુરી અને પિયરી ક્યુરી. બરાબર. એટલે કે જે મેડમ ક્યુરી હતા, બરાબર છે, અને એના પતિ જે પિયરી ક્યુરી, તો આ જે હસબન્ડ વાઈફ છે એમને શું કર્યું હતું કે જે રેડિયો એક્ટિવ તત્વ હતા એના સંદર્ભમાં એને શું કર્યું હતું? સંશોધન કર્યું હતું. બરાબર છે. તો એ આપણને ખ્યાલ છે. એમને જે યુરેનિયમ છે, બરાબર, તો યુરેનિયમનું જે ખનિજ તત્વ છે, બરાબર, તો યુરેનિયમનો ખનિજ તત્વ જે છે એનું નામ જે છે એ છે પીચ બ્લેન્ડ. બરાબર. આ ડિટેલ જે છે એ ખાસ યાદ રાખજો કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પૂછાય છે, બરાબર. તો કે જે યુરેનિયમ છે એનો જે ખનિજ તત્વ છે એનું નામ શું છે? પીચ બ્લેન્ડ છે. તો આ પીચ બ્લેન્ડમાંથી એમને બે તત્વો જે છે એ અલગ પાડ્યા, જેનું એકનું નામ છે પોલોનિયમ અને બીજું જે છે એ છે રેડિયમ. અને આ બંને જે છે એ કેવા છે? રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે, બરાબર. એટલે કે જે ન્યુક્લિયસ અથવા તો જે તત્વ હશે એ શું કરતો હશે? ઉર્જાનું ઉત્સર્જન કરતો હશે. તો આ રીતે એમને જે પોલોનિયમ અને રેડિયમ જે છે એનો અભ્યાસ કર્યો અને એના અભ્યાસ ઉપરથી એમને આપણને રેડિયો એક્ટિવ જે તત્વ છે એની માહિતી જે છે એ આપી.
કરી, બરાબર. અને એના બેઝ ઉપરથી આપણને ઘણા બધા જે બીજા અલગ અલગ સાયન્ટિસ્ટ છે, જેમ કે એક્સરે કિરણોની જે શોધ હતી, બરાબર, એ રોન્જન નામના સાયન્ટિસ્ટે કરી હતી, બરાબર. તો રોન્જન નામના સાયન્ટિસ્ટે જે છે એ એક્સરે ઉપર શું કર્યો હતો, અભ્યાસ કર્યો હતો. એવી જ રીતે જે બેકવેરલ જે છે, તો બેકવેરલ નામના સાયન્ટિસ્ટે પણ જે રેડિયો એક્ટિવ એલિમેન્ટ અથવા તો રેડિયો એક્ટિવિટી જે છે એના ઉપરનો એને શું કર્યો હતો, અભ્યાસ કર્યો હતો, બરાબર. અને આના સંદર્ભમાં ઘણી બધી જે છે એ સંશોધન કરી છે. આપણે માત્ર આનો બેઝિક નોલેજ જે છે એ આપણને ખબર હોવો જોઈએ, બરાબર, કે આ રેડિયો એક્ટિવિટી છે શું, બરાબર, કે એની અંદર જે છે કઈ કઈ રીતે પ્રોસેસ થાય એ રીતે. હવે જ્યારે આપણે રેડિયો એક્ટિવની વાત કરીએ, બરાબર, અથવા તો રેડિયો એક્ટિવિટીની વાત કરીએ, બરાબર, તો આપણને એ તો ખબર પડી ગઈ કે જ્યારે કોઈ અસ્થાયી જે ન્યુક્લિયસ હશે, બરાબર, અથવા તો અસ્થાયી તત્વ હશે, એ જ્યારે સ્થાયી તત્વમાં રૂપાંતર પામતું હશે, બરાબર, ત્યારે એ શું કરશે, તો કે ભાઈ ઉર્જાનું ઉત્સર્જન કરશે, બરાબર. તો આ ઉર્જાનું ઉત્સર્જન કરશે ત્યારે એ શું કરે, તો કે જે વિકિરણ માધ્યમે અથવા તો વિકિરણ સ્વરૂપે શું કરશે, ઉત્સર્જન કરશે. તો આ જે ઉત્સર્જન છે એ દરમિયાન ઘણા બધા અલગ અલગ પ્રકારના છે એ આપણને વિકિરણ મળે, જેની અંદર સૌથી મેઇન છે એ 3 છે, બરાબર, જેમાં આલ્ફા રે અથવા તો આલ્ફા વિકિરણ, બીટા વિકિરણ અને ગ્યામા વિકિરણ, બરાબર. આ 3 વિકિરણ છે એ સૌથી મેઇન છે. ઓકે, ગુજરાત બોર્ડના નવા સિલેબસના અને નવી ગાઈડલાઈન પ્રમાણે તમને આલ્ફા, બીટા અને ગ્યામા વિકિરણનો જે પોર્શન છે એ કાઢી નાખ્યો છે. બટ આપણે JEE અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી અભ્યાસ કરીએ છીએ, એટલે આપણે જે છે એ આપણા માટે કોઈ વસ્તુ જે છે એ કાઢેલી નથી, બરાબર. આપણે બધું જ અભ્યાસ કરશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે આલ્ફા વિકિરણ વિશે ચર્ચા કરીએ. તો આલ્ફા વિકિરણ જે છે એ એકચ્યુઅલી 2 પ્રોટોન અને જે 2 ન્યુટ્રોન, બરાબર, તો એ ધરાવતો જે છે એ એક પ્રકારનો શું છે, કણ છે. એટલે આ કણને આપણે હિલિયમની સાથે શું કરશું, સરખાવશું, બરાબર. કે જે આલ્ફા વિકિરણ છે એકચ્યુઅલી એનો મતલબ શું થશે કે જ્યારે કોઈ અસ્થાયી ન્યુક્લિયસ હશે એમાંથી આલ્ફા કણ જે છે એ મુક્ત થતો હોય તો આપણે શું કહી શકીએ કે એની અંદરથી 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન અથવા તો એક જે હિલિયમનો કણ છે એ શું થતો હશે, મુક્ત થતો હશે. ઓકે, એવી રીતે જે બીટા છે, તો બીટા જે છે એ એક પ્રકારના શું છે, ઇલેક્ટ્રોન છે, બરાબર. હવે બીટા જ્યારે ઉત્સર્જિત થાય ત્યારે 2 પ્રકારના બીટા હોય, એક બીટા પ્લસ અને એક બીટા માઇનસ, બરાબર. તો બીટા પ્લસ છે એને આપણે જે પોઝિટ્રોન છે એ પણ કહી શકીએ, બરાબર. અને જે બીટા નેગેટિવ છે એ તો શું હશે, ઇલેક્ટ્રોન જ હશે. હવે જે બીટા છે એ પણ એક પ્રકારનો શું છે, કણ જ છે, બરાબર. એટલે કે જ્યારે કોઈ અસ્થાયી ન્યુક્લિયસ જે છે એ બીટા વિકિરણનું ઉત્સર્જન કરતો હોય તો આપણે શું કહેશું કે જે તત્વ છે, બરાબર, એ શું કરે છે, તો કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત કરે છે, પણ એના ન્યુક્લિયસના આધારે એ કાં તો પોઝિટિવ હોઈ શકે અથવા તો નેગેટિવ હોઈ શકે. ઓકે, અને એ પણ શું છે, કણ જ છે. હવે ત્રીજી જે કેટેગરી છે એ છે ગ્યામા વિકિરણ. હવે ખાસ યાદ રાખજો કે ગ્યામા વિકિરણ જે છે, ગ્યામા જે છે એ કોઈ પણ પ્રકારનો કણ નથી. એ શું છે, તો કે ભાઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. એટલે એ એક પ્રકારનું શું છે, લાઇટ છે, બરાબર, એક પ્રકારનો પ્રકાશ છે. એટલે એની અંદર કણ નથી, મતલબ કે એનો ખુદનો પોતાનો કોઈ દળ ન હોય, બરાબર. હવે દળ ન હોય મતલબ કે એ પદાર્થ દ્રવ્યની અંદર નહીં આવે, એટલા માટે ગ્યામા જે છે એ વિકિરણના સંદર્ભમાં છે. તો આ રીતે જ્યારે રેડિયો એક્ટિવિટી થશે ત્યારે એની અંદર જે વિકિરણ છે એના આટલા પ્રકાર છે, જેમાં આલ્ફા, બીટા અને ગ્યામા જે છે એ ઇન્ક્લુડિંગ છે. આલ્ફાનો મતલબ શું થશે કે ભાઈ હિલિયમ જે છે એ છૂટું પડતું હશે, જે ભારે તત્વ હશે અથવા તો જે અસ્થાયી ન્યુક્લિયસ છે એમાંથી. બીટા વિકિરણનો મતલબ શું થાય કે જે અસ્થાયી તમારું જે ન્યુક્લિયસ છે એની અંદરથી જે કાં તો ઇલેક્ટ્રોન મુક્ત થતો હશે અથવા તો પોઝિટ્રોન મુક્ત થતો હશે. અથવા તો ગ્યામા જ્યારે આપણે વાત કરીએ તો એની અંદરથી વિદ્યુત ચુંબકીય વિકિરણ શું થતું હશે, ઉત્સર્જિત થતું હશે.
બરાબર. હવે આ દરમિયાન તમે વિચારો કે અસ્થાયી તત્વો જ્યારે આ રીતે આલ્ફા બીટા અથવા તો ગ્યામા બરાબર અથવા તો ત્રણેયનું જ્યારે ઉત્સર્જન કરતો હશે તો એ પ્રમાણે એ જે છે એનો દળ પણ ઘટતો જાય અને સાથે સાથે એ ધીરે ધીરે કેમાં આવશે તો કે ભાઈ સ્થાયી કન્ડિશનમાં પણ આવે. હવે અહીંયા આપણે જે રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે અથવા તો રેડિયો એક્ટિવિટી જે છે એના સંદર્ભમાં અમુક બાબતો ખાસ યાદ રાખવાની છે. તો જ્યારે પણ આપણે રેડિયો એક્ટિવિટીની વાત કરીએ ત્યારે હંમેશા યાદ રાખજો કે રેડિયો એક્ટિવિટી ઉપર જે તાપમાન છે, દબાણ છે, બરાબર, આવા બધા જે પરિબળ છે, પ્લસમાં જે ચુંબકીય અસર અથવા તો વિદ્યુત અસર, આવી કોઈ પણ જાતની અસર જે છે એ રેડિયો એક્ટિવિટી ઉપર થશે નહીં. આ ખાસ યાદ રાખજો, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિનોમિનન છે. એ સિવાય અગર બીજી રીતે પણ કહીએ તો પણ કે જે રાસાયણિક અસર જે છે, બરાબર, તો એ પદાર્થ ઉપર કોઈ પણ બીજા પદાર્થની રાસાયણિક અસર પણ થતી નથી. બરાબર. તો આ જે બે બાબતો છે જે રેડિયો એક્ટિવિટીના સંદર્ભમાં છે એ ખાસ આપણે યાદ રાખવાનું છે. ઓકે. તો આ રીતે આપણને ખ્યાલ આવી ગયો કે જ્યારે કોઈ અસ્થાયી ન્યુક્લિયસ હશે એ જ્યારે સ્થાયી ન્યુક્લિયસમાં પરિવર્તન પામે ત્યારે એ પ્રોસેસ દરમિયાન એ શું કરશે તો કે ભાઈ જે ઉર્જા છે એનું વિકિરણ સ્વરૂપે શું કરશે, ઉત્સર્જન કરશે. અને આ વિકિરણ સ્વરૂપે એ શું હોઈ શકે, આલ્ફા, બીટા અથવા તો ગ્યામા હોઈ શકે. અને આ સંપૂર્ણ પ્રક્રિયાને શું કહેવાય, રેડિયો એક્ટિવિટી. બરાબર. અને જે ન્યુક્લિયસ રેડિયો એક્ટિવિટી દર્શાવે એવા તત્વને શું કહેવાય તો કે ભાઈ રેડિયો એક્ટિવ તત્વ. ઓકે. હવે સાથે સાથે આપણે એની અંદર આગળ જો અભ્યાસ કરીએ તો આમાં તમારે એક કોષ્ટક ખાસ યાદ રાખવાનો છે કે આલ્ફા, બીટા અને ગ્યામા. તો જ્યારે આપણે એની આયનીકરણની વાત કરીએ અથવા તો વિભેદન શક્તિની વાત કરીએ તો આયનીકરણ એટલે આયનીકરણ ઉર્જા એટલે શું થશે, માની લ્યો કે કોઈ એક બોક્સ છે અને આની અંદર આપણે વાયુ ભરેલો છે. તો જ્યારે તમે આલ્ફાનો મારો ચલાવશો તો આલ્ફા છે એ પોતે શું છે તો કે ભાઈ આપણને ખબર છે પોતે હિલિયમ છે. મતલબ આપણે એને જ્યારે ઉર્જા આપીએ છીએ ત્યારે અહીંયા રહેલા જે કણો છે એની જે ઉર્જા છે એમાં કંઈક ફેરફાર થશે. બરાબર. અથવા તો એની ઉર્જાના સંદર્ભમાં આપણને અહીંયા કીધેલું છે. તો આયનીકરણની ઉર્જા જે આલ્ફા વિકિરણ હશે એની સૌથી વધારે હોય. બરાબર. એટલે આ ખાસ યાદ રાખજો. બરાબર. કે આલ્ફા કણ અગર તમે કોઈ તંત્ર ઉપર આલ્ફા કણનો મારો ચલાવો ત્યારે એ અનસ્ટેબલ થઈ જશે કારણ કે એની જે ઉર્જા છે એ સૌથી વધુ હોય. બીટા જે વિકિરણ છે એની ઉર્જા સૌથી જે છે એ આલ્ફા કરતાં ઓછી હોય. બરાબર. પણ ગ્યામા કરતાં કેવી હશે, વધુ હશે. અને ગ્યામા છે એની ઉર્જા સૌથી ઓછી હોય. મતલબ કે અગર કોઈ તંત્રમાંથી તમે ગ્યામા વિકિરણ પસાર કરશો તો એમાં એનું જે આયનીકરણ છે એ થશે નહીં. બરાબર. બહુ ઓછું થશે. ઓકે. પણ જ્યારે વિભેદન શક્તિની વાત કરીએ ત્યારે જે આલ્ફા છે એ સૌથી વીક હોય. મતલબ કે અગર તમે એક કાગળ મૂકી દો અને કાગળની એક બાજુથી તમે આલ્ફા કણનો મારો ચલાવશો તો એ કાગળની બીજી બાજુ નહીં જઈ શકે. શું કામ? કારણ કે એની વિભેદન શક્તિ એટલે આરપાર જવાની શક્તિ જે છે એ આલ્ફાની કેવી હોય, સૌથી ઓછી હોય. બરાબર. બીટાની જે છે એ વધુ હશે. કોના કરતાં? આલ્ફા કરતાં. પણ ગ્યામા કરતાં કેવી? ઓછી. અને ગ્યામાની જે છે એ સૌથી વધારે હશે. મતલબ કે ગ્યામા વિકિરણ જે છે તમે કોઈ દિવાલ હોય, બરાબર છે, તો એ દિવાલની જાડાઈના અનુસંધાનમાં જ્યારે તમે ગ્યામા વિકિરણ પસાર કરશો તો પણ એ દિવાલને આરપાર પણ જઈ શકે જો દિવાલની જાડાઈ ઓછી હોય તો. અને એટલા માટે જ રેડિયો એક્ટિવ એલિમેન્ટ હોય, બરાબર છે, કે જેમાંથી વિકિરણ ઉત્સર્જિત થતા હોય તો એને એક સ્પેશિયલ કન્ડિશનવાળા બોક્સમાં જ રાખવું પડે. નકર તો શું થાય કે જે એનું રેડિયેશન જે છે, બરાબર છે, કે એની અંદરથી જે વિકિરણો ઉત્સર્જિત થાય છે તો એની અસર જે છે એ આજુબાજુ થવા માંડે. તો આ જે રેડિયો એક્ટિવ અને જે રેડિયો એક્ટિવિટીના સંદર્ભમાં અગર જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ જે હિરોશીમા અને નાગાસાકીની અંદર જ્યારે એટમ બોમ્બ જે છે એ ફેંકાણો હતો તો એની અંદર યુરેનિયમ હતો.
તો યુરેનિયમ છે એ એક પ્રકારનો શું છે તો કે ભાઈ રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. તમે વિચાર કરો કે એટલા આજની તારીખે પણ એ જગ્યાએ રેડિયો એક્ટિવિટીની અસર જોવા મળે છે. એવી જ રીતે જે ચોર્નોબેલ જે છે બરાબર, તો ચોર્નોબેલ જે છે એ એક સ્પેસિફિક એરિયા છે કે જ્યાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો બ્લાસ્ટ થયો હતો અને એ બ્લાસ્ટના અંતર્ગત આજની તારીખે પણ ચોર્નોબેલની અંદર જે છે એ માનવ વસાહત નથી બરાબર, કારણ કે ત્યાં આજની તકે પણ એની જે રેડિયો એક્ટિવિટી જે છે એની અસર જોવા મળે. તો આ જે કન્સેપ્ટ છે એ એકદમ મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ છે કે જેના અંતર્ગત આપણને ખબર પડે કે ભાઈ કઈ રીતે જે રેડિયો એક્ટિવ એલિમેન્ટ હોય બરાબર, તો એના સંદર્ભે ઉર્જા જે છે એના સંદર્ભે વિકિરણનું ઉત્સર્જન કઈ રીતે થાય છે તો એ આપણે અહીંયા સમજી શકીએ. ઓકે, તો હવે સાથે સાથે જ્યારે આપણે રેડિયો એક્ટિવિટીની વાત કરીએ છીએ બરાબર છે, તો રેડિયો એક્ટિવિટીની અંદર અગર આપણે આગળ અભ્યાસ કરીએ તો આપણે જ્યારે રેડિયો એક્ટિવિટીની વાત કરીએ છીએ તો રેડિયો એક્ટિવિટી શોધવાની ફોર્મ્યુલા પણ આપણે જે છે એ જોઈ લઈએ. તો રેડિયો એક્ટિવિટી જે છે તો જેમ આપણને ખબર પડી કે ભાઈ જે અસ્થાયી ન્યુક્લિયસ હશે બરાબર, એમાંથી એ સ્થાયી બનવાનો પ્રયત્ન કરશે. હવે માની લ્યો કે ટી બરાબર 0 સમયે આપણી પાસે કોઈ એક અસ્થાયી ન્યુક્લિયસનો કટકો છે. ફોર એક્ઝામ્પલ આ યુરેનિયમનો એક કટકો છે બરાબર, તો યુરેનિયમના કટકા માટે અગર જ્યારે ટી બરાબર 0 સમયે આપણે જે કણોની સંખ્યા છે એને આપણે N0 દ્વારા દર્શાવીએ બરાબર, તો અમુક સમય પછી એટલે કે ટી બરાબર ટી સમય બરાબર, તો આ જે અસ્થાયી ન્યુક્લિયસ હશે બરાબર, એટલે અસ્થાયી જે તત્વ હશે એ શું કરશે તો કે જે ઉર્જાનું ઉત્સર્જન કરશે. આ ઉર્જાનું ઉત્સર્જન છે એ વિકિરણ માધ્યમે જે છે એ થાય અને એની અંદર આલ્ફા બીટા અથવા તો ગ્યામા અથવા તો ત્રણેય જે છે એ હોઈ શકે. તો એના સંદર્ભે શું થશે કે જે કણોની સંખ્યા છે એ ધીરે ધીરે ઘટતી જશે અને અમુક સમય પછી એટલે કે જ્યારે એ સ્થાયી થઈ જશે બરાબર છે, તો માની લ્યો કે એ ટી સમયે સ્થાયી થાય છે તો ત્યારે એની પાસે જે કણોની સંખ્યા છે એને આપણે ફોર એક્ઝામ્પલ n કહી દઈએ બરાબર છે. હવે તમે વિચારો કે જે કણો જે છે એ ઉત્સર્જન થવાનો જે દર છે એટલે કે અહીંયા જે આપણને વિકિરણ ઉત્સર્જન થવાનો દર જે મળે છે એને આપણે dN/dt કહી દઈએ બરાબર. તો આ જે dN/dt છે એ બેઝિકલી કેના ઉપર આધાર રાખશે તો કે જે dN/dt છે એ અહીંયા જે બાકી રહેલા છે એ કણો ઉપર આધાર રાખશે. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું. માની લ્યો કે મારી પાસે એક કપૂરનો જે ટુકડો છે બરાબર, તો એક કપૂરનો ટુકડો જે છે એ કેટલો છે તો એની અંદર માની લ્યો 200 કણોની સંખ્યા છે શરૂઆતમાં. તો આ 200 કણોની સંખ્યા છે અમુક સમય પછી જે છે એ શું થયો તો એ 200માંથી જે છે એ 150 થઈ ગયા. તો હું શું કહી શકું કે જે 150 થયા એનો મતલબ એમ થયો કે જે 50 કણો છે એ પર સેકન્ડ અથવા તો એકમ સમયમાં એને શું કર્યો હશે ઉત્સર્જિત કર્યો હશે બરાબર. તો આ રીતે જે કણોની ઉત્સર્જન થવાનો દર એટલે કે dN/dt જે છે એ કેના ઉપર ડિપેન્ડ કરે છે તો કે n ઉપર. હજી હું તમને એક એક્ઝામ્પલ આપું જેથી કરીને તમને સમજાઈ જાય. ફોર એક્ઝામ્પલ મારી પાસે 100 રૂપિયા છે ઓકે. હવે મારી પાસે બે વ્યક્તિ છે ફોર એક્ઝામ્પલ A અને ફોર એક્ઝામ્પલ B. તો હું આ જે 100 રૂપિયા છે એમાંથી એ વ્યક્તિને હું 20 રૂપિયા આપું તો n જે બીજો વ્યક્તિ છે એને કેટલા મળી શકે તો કે ભાઈ 80 રૂપિયા મળી શકે બરાબર. મારે બેયને છે એ 100 રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. મારી પાસે રહેલા 100 રૂપિયાને મારે તમારા બે વ્યક્તિઓ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. તો હું આને જો 20 દેતો હોય તો આને કેટલા થાય 80. આને અગર હું 60 દઉં તો આને કેટલા થાય 40. આને અગર 40 દઉં તો આને કેટલા થાય 60. એનો મતલબ કે જે તમારો dN/dt છે એનો જે આધાર છે એ કોણ છે n છે. એટલે હું શું કહી શકું તો કે જે dN/dt જે છે એ કોના પ્રપોર્શનલમાં છે તો કે ભાઈ n ના પ્રપોર્શનલમાં બરાબર. તો dN/dt ચલે છે n. તો જ્યારે તમે અહીંયા ચલનની નિશાની દૂર કરશો એટલે જે અચળાંક આવશે એ અચળાંક છે એ શું થશે તો કે ભાઈ λ/n. ખાસ યાદ રાખજો કે લેમડા છે તરંગ લંબાઈ નથી પરંતુ અહીંયા જે ક્ષય એટલે શું થાય કે જે ઘટાડો થાય છે બરાબર, જે ઉત્સર્જન થાય છે એનો જે છે એ અચળાંક છે. એટલા માટે જે લેમડા છે એને ક્ષય નિયંત આંક કહેવાય બરાબર.
ખાસ યાદ રાખજો લેમડા છે એ ક્ષય નિયંત આંક છે, બરાબર. અને આપણને ખબર છે કે શરૂઆતમાં જેટલો કપૂરનો અથવા તો જે યુરેનિયમનો ટુકડો હશે થોડાક સમય પછી એની અંદર કણોની સંખ્યા છે એ ઘટી જશે, બરાબર. તો ઘટી જાય છે એટલા માટે અહીંયા આપણે શું લેશું? માઇનસ લેમડા એન, બરાબર. તો ખાસ યાદ રાખવું લેમડા છે તરંગ લંબાઈ નથી, લેમડા છે એ ક્ષય નિયંત આંક છે, બરાબર. તો હવે આગળ આપણે અભ્યાસ કરીએ તો dN બાય dt જે છે એને આપણે શું કહેશું? તો કે ભાઈ રેડિયો એક્ટિવિટી, બરાબર. હવે રેડિયો એક્ટિવિટીને દર્શાવવા માટે કેપિટલ આઈ નો ઉપયોગ થાય, બરાબર. ખાસ અગેન અહીંયા ધ્યાન રાખજો, કેપિટલ આઈ મતલબ વિદ્યુત પ્રવાહ નથી, બરાબર. કેપિટલ આઈ એટલે શું થશે? તો કે ભાઈ રેડિયો એક્ટિવિટી થશે, બરાબર. તો હવે તમારી જે ફોર્મ્યુલા છે એ શું થઈ ગયું? તો કે ભાઈ આઈ બરાબર માઇનસ લેમડા ઇન્ટુ એન. તો આ તમારી રેડિયો એક્ટિવિટી શોધવાની ફોર્મ્યુલા છે. હવે અહીંયા ખાસ યાદ રાખજો જે રેડિયો એક્ટિવિટી છે, બરાબર. તો રેડિયો એક્ટિવિટીનો એસઆઈ એકમ જે છે, બરાબર. તો એનો એસઆઈ એકમ જે છે એ બેક્વેરલ છે, બરાબર. તો બેક્વેરલને બી ક્યુ દ્વારા દર્શાવાય, બરાબર. અને એક બેક્વેરલનો મતલબ એવો થાય કે એક વિભંજન પર સેકન્ડ, બરાબર. હવે એક વિભંજન પર સેકન્ડનો મતલબ શું થાય? કે એક સેકન્ડમાં આની અંદરથી એક કણ જે હશે એ શું પડ્યો હશે? છૂટો પડ્યો હશે, બરાબર. તો ઘણી વખત જે રેડિયો એક્ટિવિટી છે એના ઘણા અલગ અલગ રેફરન્સ બુકમાં ઘણા અલગ અલગ નામ છે. રેડિયો એક્ટિવિટી જે છે એને આઈ પણ કહેવાય, રેડિયો એક્ટિવિટી પણ કહેવાય, અથવા તો વિભંજન દર પણ કહેવાય, અથવા તો ક્ષય દર પણ કહેવાય, બરાબર. આ બધા એના શું છે? રેડિયો એક્ટિવિટીના નામ છે. ઓકે, તો ખાસ યાદ રાખવું કે રેડિયો એક્ટિવિટી આઈની ફોર્મ્યુલા શું થઈ જશે? માઇનસ લેમડા ઇન્ટુ એન, જ્યાં માઇનસ જે છે એ શું બતાવે? તો કે કણોમાં થતો ઘટાડો બતાવે. લેમડા છે એ શું બતાવે? તો કે ભાઈ ક્ષય નિયંત આંક બતાવે, કે ભાઈ કેટલું જે છે ઘટાડો થાય છે, બરાબર છે, એનો અચળાંક છે. અને જે આઈ છે એ આપણા માટે શું થઈ જશે? રેડિયો એક્ટિવિટી થઈ જશે, બરાબર. આઈ છે વિદ્યુત પ્રવાહ નથી, એટલે ખાસ ધ્યાન રાખવું. ઓકે, તો આના બેઝ ઉપરથી જે એસઆઈ એકમ જે છે એ બેક્વેરલ તો છે જ, પણ સાથે સાથે હજી પણ એક જે એકમ છે એ અહીંયા આપણે યુઝ કરી શકીએ, જે છે ક્યુરી, બરાબર. જે મેડમ ક્યુરીએ આપેલો હતો. હવે જે ક્યુરી છે એ ખૂબ જ મોટો એકમ છે, એટલા માટે બેઝિકલી આપણે જે છે એનો યુઝ વ્યવહારિક રીતે જે છે બહુ વધારે નથી કરતા. સૌથી વધારે આપણે બેક્વેરલનો યુઝ કરીએ છીએ. પણ અહીંયા તમને એનું કન્વર્ઝેશન ખાસ યાદ રાખવાનું છે કે એક ક્યુરી, બરાબર. તો ક્યુરીને જે છે એ કેપિટલ સી અને આઈ દ્વારા દર્શાવાય, બરાબર. એક ક્યુરી એટલે શું થશે? તો કે ભાઈ 3.7 ગુણ્યા 10 વિભંજન પર સેકન્ડ થશે, બરાબર. એનો મતલબ કે એક ક્યુરી બરાબર 3.7 ઇન્ટુ 10⁻10, બરાબર. બેક્વેરલ પણ તમે કહી શકશો. તો આ જે છે એ રિલેશન ખાસ યાદ રાખવું, બરાબર છે. જે આપણે ઘણી વખત જે એમસીક્યુ હશે, બરાબર છે, અથવા તો કોઈ બી જગ્યાએ એનો એકમ જ્યારે આપણે ડિસ્કશન કરવાનો હશે ત્યારે આપણને ખાસ જરૂર પડશે, બરાબર. તો હવે આપણને એ ખબર પડી ગઈ કે ભાઈ આઈ જે છે એ રેડિયો એક્ટિવિટી છે, એનો જે એકમ છે એ બેક્વેરલ અથવા તો શું થશે? વિભંજન પર સેકન્ડ જે છે એ આપણે લઈ શકશું. તો એના બેઝ ઉપરથી જે ક્ષય નિયંતાંક, બરાબર, એટલે કે લેમડા જે છે એનો જે એકમ જે શું થઈ શકે તમે વિચારો જોઈ? તો કે ભાઈ ક્ષય નિયંતાંક એટલે જે છે એ તમે વિચારો કે ડીએન એટલે કણ થઈ ગયો, એટલે કે જે વિભંજન પામતો કણ, બરાબર. તો વિભંજનના છેદમાં સેકન્ડ બરાબર માઇનસ લેમડા, અને અહીંયા પણ કણ જ છે એટલે એને પણ આપણે વિભંજન પામતો કણ કહીએ તો વિભંજન કેન્સલ થઈ જશે, એટલે લેમડા છે એનો એકમ શું થઈ ગયો? 1 પર સેકન્ડ, એટલે આપણે શું કહી શકીએ? સેકન્ડ ઇનવર્સ, બરાબર. એટલે આનું પારિમાણિક સૂત્ર શું લખાશે? m0 l0 t - 1. ખાસ યાદ રાખજો લેમડા છે એ શું છે? ક્ષય નિયંત આંક. ઓકે,
તો આ રીતે જે છે એ આપણે શું કહી શકીએ કે જે આખી એક્ટિવિટી છે એના સંદર્ભમાં અહીંયા આપણે વાત કરી શકીએ. બરાબર. અહીંયા બીજા ઘણા બધા જે છે એ શબ્દો પ્રયોગનો ખાસ ઉપયોગ થાય છે, તો એની અંદર આપણે એક વખત જે છે એ નજર મારી લઈએ. તો જ્યારે તમારો અસ્થાયી ન્યુક્લિયસ હશે, બરાબર, તો આ અસ્થાયી ન્યુક્લિયસ જે છે તો એની અંદર જે શરૂઆતમાં રહેલા કણો છે એટલે કે t=0 સમયે જે n0 કણો છે એને આપણે શું કહેશું? અવિભંજિત કણો. બરાબર. એટલે ખાસ યાદ રાખજો, અવિભજિત કણો કોને કહેવાય? n0 નહીં કહેવાય. હવે માની લ્યો કે અમુક સમય ગયો અને જે અસ્થાયી ન્યુક્લિયસ છે એને શું કર્યું? ઉર્જાનું ઉત્સર્જન કર્યું, અને અમુક સમય પછી જે છે એની અંદર જે કણોની સંખ્યા છે એ બરાબર n થઈ. તો અહીંયા n પણ શું થશે? અવિભજિત કણો થશે. બરાબર. કારણ કે એ કણો છે એ વિભજન પામેલા નથી. તો અગર તમને એમ કે વિભજિત થયેલા કણોની સંખ્યા કહો, તો વિભજિત થયેલા કણો એટલે આપણા માટે શું થશે? dn થશે. dn એટલે શું થાય? તો કે ભાઈ n0 - n. એટલે આ ખાસ યાદ રાખજો. બરાબર. કે વિભજિત કણોની સંખ્યા પૂછે તો dn ગોતવાનો છે. dn નો મતલબ n - n0 થશે. અને અવિભજિત કણોની સંખ્યા પૂછે તો કાં તો n0 ગોતવાનો હશે અથવા તો જે n હશે એ ગોતવાનો હશે. ઓકે. તો આ જે કન્સેપ્ટ છે એ મોસ્ટ IMP કન્સેપ્ટ છે. બરાબર. કે જેનો આપણે સૌથી વધારે અભ્યાસ જે છે, અને આના રિલેટેડ JEE અને નીટના જે છે એ ઘણા બધા ક્વેશ્ચન જે પૂછાય છે. બરાબર. જેમ મેં તમને કીધું કે આલ્ફા, બીટા અને ગામા કિરણોનો જે કન્સેપ્ટ છે એ તમારા ગુજરાત બોર્ડમાંથી નીકળી ગયું છે. બરાબર છે. પણ તમે JEE અને નીટની તૈયારી કરતા હોય તો એના માટે જે છે એ બધું આપણે કરવાનું છે. ઓકે. તો થેન્ક યુ મિત્રો. આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી આગળ આપણે અભ્યાસ કરશું. ઓકે.